તો મિત્રો ગુજરાતી સુવિચાર ભાગ 5 માં તમારું સ્વાગત છે। જો તમે ભાગ 1, 2, 3 અને 4 ના જોયા હોય તો ચારે ભાગોની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે। તમે ચારે ભાગો જોઈ શકો છો। આજનો 5મો ભાગ છે। 41માં સુવિચારથી આપણે શરૂઆત કરીશું। 1 થી 40 સુવિચાર આપણે 4 ભાગોમાં જોયા હતા। જો તમે વિડિયો ના જોયો હોય તો જઈને જોઈ લેજો। આપણો 5મો ભાગ છે। તો 41માં સુવિચારથી આપણે શરૂઆત કરીશું। જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ મિત્રો શેર કરજો વિડીયોને અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજ નવા વિડીયો મળશે અમારી યુટ્યુબ ચેનલમાં। શિક્ષણને લગતા મિત્રો વિડીયો અપલોડ કરવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલમાં, તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ચાલો હવે આપણે શરૂઆત કરીએ। આપણે સુવિચાર લખીશું અને વાંચીશું અને સમજીશું। ચાલો હવે લખવાની શરૂઆત કરીએ। મિત્રો એકદમ શાંતિથી લખીશું, ભલે વિડીયો ગમે તેટલો લાંબો બને પણ આપણે એકદમ શાંતિથી સુવિચાર લખવાના છે। તો ચાલો શરૂઆત કરીએ। 41મા નંબરનો સુવિચાર છે, ચાલો લખીએ। મિત્રો લખીશું સૌથી પહેલા અને પછી વાંચીશું। દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે। દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે। કોઈની જીભ બોલે છે, કોઈની જીભ બોલે છે, કોઈકનો પૈસો બોલે છે, કોઈકનો સમય બોલે છે, કોઈકનો સમય બોલે છે, તો કોઈકની ચાલાકી બોલે છે, પણ યાદ રાખજો કે જીવનના અંતમાં તો તમારા કર્મ જ બોલશે। મિત્રો યાદ રાખજો। 41મા નંબરનો સુવિચાર છે, આપણે વાંચીશું સુવિચારને। 41મો સુવિચાર છે, દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે। કોઈની જીભ બોલે છે, કોઈકનો પૈસો બોલે છે, કોઈકનો સમય બોલે છે, તો કોઈકની ચાલાકી બોલે છે। પણ યાદ રાખજો કે જીવનના અંતમાં તો તમારા કર્મ જ બોલશે। મિત્રો 41મો સુવિચાર છે। ત્યારબાદ હવે આપણે 42મા નંબરનો સુવિચાર લખીશું। ચાલો 42મા નંબરનો સુવિચાર લખીશું। આ આપણો 41મા નંબરનો સુવિચાર છે। મિત્રો વિડીયો પૂરો જોજો, આપણે એકદમ સારા સુવિચારો લખીશું અને વાંચીશું, તો વિડીયોને પૂરો જોજો અંત સુધી। ભલે ગમે તેટલો મિત્રો વિડીયો લાંબો બને પણ વિડીયોને પૂરો જોજો। તો હવે આપણે 42મા નંબરનો સુવિચાર લખીશું। ચાલો 42મા નંબરનો સુવિચાર લખીએ।
एक बहु अजब जेवी વાત છે એક બહુ અજબ જેવી વાત છે કે માણસ દુનિયામાં દરેક વસ્તુ સારામાં સારી ઈચ્છે છે સિવાય શબ્દો સમજાય તેને સલામ મિત્રો 42મા નંબરનો સુવિચાર વાંચીશું. એક બહુ અજબ જેવી વાત છે કે માણસ દુનિયામાં દરેક વસ્તુ સારામાં સારી ઈચ્છે છે સિવાય શબ્દો સમજાય તેને સલામ. તે મિત્રો 42મો સુવિચાર છે. હવે આપણે 43મા નંબરનો સુવિચાર લખીશું. આ આપણો 42મો સુવિચાર હતો, તેને વાંચ્યો અને લખ્યો. હવે આપણે 43મા નંબરનો સુવિચાર લખીશું, તો વિડીયોમાં ધ્યાન આપજો. ચાલો હવે લખીએ 43મો સુવિચાર. તો 43મો સુવિચાર છે, તમારું બધું છીનવાઈ જાય તો પણ બુદ્ધિ અને અનુભવ કોઈ માણસ નહીં છીનવી શકે. મિત્રો 43મા સુવિચારને આપણે વાંચીશું. તમારું બધું છીનવાઈ જાય તો પણ બુદ્ધિ અને અનુભવ કોઈ માણસ નહીં છીનવી શકે. તે મિત્રો 43મો સુવિચાર છે. હવે આપણે 44મા નંબરનો સુવિચાર લખીશું અને વાંચીશું. તો મિત્રો ચાલો લખીએ 44મા નંબરનો સુવિચાર. તો મિત્રો ચાલો લખીએ. 44મો સુવિચાર છે, કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી. છતાં કોઈને મિત્રો આ નથી છે, જોઈ શકો છો, નથી છે. કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી, છતાં કોઈને પ્રિય નથી. કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી. છતાં એ લોકોને પ્રિય
છે. કારણ બોલીમાં મીઠાશ છે. સમજાય તેને સલામ. તો મિત્રો 44મા નંબરનો સુવિચાર વાંચીશું. કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી, છતાં કોઈને પ્રિય નથી. કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી, છતાં એ લોકોને પ્રિય છે. કારણ બોલીમાં મીઠાશ છે, સમજાય તેને સલામ. તો મિત્રો હવે આપણે 45મા નંબરનો સુવિચાર લખીશું અને વાંચીશું. આપણો 44મો સુવિચાર હતો. હવે આપણે 45મા નંબરનો સુવિચાર વાંચીશું અને લખીશું. તો ચાલો લખીએ. જીવનમાં ક્યારેય નિરાશ ના થાતા. સાહેબ શું ખબર? કાલનો દિવસ એ પણ હોઈ શકે. જેની તમે વર્ષોથી રાહ જોતા હતા. મિત્રો 45મા નંબરનો સુવિચાર વાંચીશું. જીવનમાં ક્યારેય નિરાશ ના થાતા. સાહેબ શું ખબર? કાલનો દિવસ એ પણ હોઈ શકે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા. તો મિત્રો હવે આપણે આગળ સુવિચાર લખીશું 46મા નંબરનો. ચાલો આગળ સુવિચાર લખીએ. 46મા નંબરનો સુવિચાર લખીશું. તો 45 સુવિચાર જોયા. હવે આપણે 46મો સુવિચાર લખીશું અને વાંચીશું. તો વિડીયો પૂરો જોજો. તો ચાલો હવે 46મા નંબરનો સુવિચાર લખીએ. ચાલો મિત્રો લખીએ 46મા નંબરનો સુવિચાર. કાગળ હોય કે સંબંધ, એક વખત કાગળ હોય કે સંબંધ એક વખત ડૂચો વળી ગયા પછી પહેલા જેવા સીધા નથી થતા. તો મિત્રો 46મા નંબરના સુવિચારને વાંચીશું. કાગળ હોય કે સંબંધ એક વખત ડૂચો વળી ગયા પછી પહેલા જેવા સીધા નથી થતા. તો હવે આપણે 47મા નંબરનો સુવિચાર લખીશું અને વાંચીશું. આપણે 46મો સુવિચાર લખ્યો અને વાંચો. હવે આપણે 47મો સુવિચાર લખીશું અને એને વાંચીશું. તો ચાલો લખીએ. આજે માણસો બીજાની વાતો એવી
એવી રીતે કરે છે જાણે પોતે તો દૂધે ધોયેલા હોય. બીજાની નિંદા કરતા પહેલા માણસે પોતાની જાતને પણ એકવાર જોઈ લેવી જોઈએ. મિત્રો 47માં સુવિચાર શું કહેવા માંગે છે? ચાલો વાંચીએ. આજે માણસો બીજાની વાતો એવી રીતે કરે છે જાણે પોતે તો દૂધે ધોયેલા હોય. બીજાની નિંદા કરતા પહેલા માણસે પોતાની જાતને પણ એકવાર જોઈ લેવી જોઈએ. તો મિત્રો ચાલો 48માં સુવિચાર લખીએ અને વાંચીએ. ચાલો મિત્રો 48માં સુવિચાર લખીએ. આપણો 47મો સુવિચાર છે. હવે આપણે આગળનો સુવિચાર લખીશું. તો ચાલો લખીએ. એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. મિત્રો 48માં સુવિચાર એવું કહેવા માંગે છે, એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. હવે આપણે 49મો સુવિચાર લખીશું અને વાંચીશું. ચાલો લખીએ 49મો સુવિચાર. 49મો સુવિચાર લખીએ. દુઃખમાં ખભાથી ખભો મિલાવીને ચાલે તેનું નામ ભાઈ અને વધારે કે ઓછું આપવા છતાં સંતોષ રાખી ખુશ રહે તેનું નામ બહેન. મિત્રો 49માં સુવિચાર વાંચીશું. આપણે લખ્યો છે, હવે વાંચી લઈશું. દુઃખમાં ખભાથી ખભો મિલાવીને ચાલે તેનું નામ ભાઈ અને વધારે કે ઓછું આપવા છતાં સંતોષ રાખી ખુશ રહે તેનું નામ બહેન. તો મિત્રો હવે
50માં સુવિચાર લખીશું। તો ચાલો 50માં સુવિચાર લખીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। હવે આપણે 50મા નંબરનો સુવિચાર લખવાનો છે અને વાંચવાનો છે। ચાલો લખીએ। આંખોમાં 50મો મિત્રો સુવિચાર છે, આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને તેને અભણ ન કહેવાય। મિત્રો, આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને તેને અભણ ન કહેવાય। એને તો આપણા પોતાના કહેવાય। તો મિત્રો 50મા નંબરનો સુવિચાર શું કહેવા માંગે છે? ચાલો વાંચીએ। આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને તેને અભણ ન કહેવાય, એને તો આપણા પોતાના કહેવાય। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 50 સુધી સુવિચાર જોયા। 41 થી 50 બાકીના સુવિચાર આપણે બીજા ભાગમાં જોઈશું। તો મિત્રો, 41 થી 50 સુવિચાર આપણે જે લખ્યા તેને એકવાર ફરીવાર વાંચી લઈશું। ચાલો વાંચી લઈએ। તમે ધ્યાન આપો વિડીયોમાં। તમે તો જોઈ શકો છો આપણે સુવિચાર છે 41મા નંબરનો, બધા જ સુવિચાર વાંચી લઈશું 41 થી 50। બીજા સુવિચારો છે તેને આપણે ભાગ 6માં જોઈશું, આપણો ભાગ 5 છે। તો ચાલો વાંચીએ। 41મા નંબરનો સુવિચાર છે, દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક બોલે છે। કોઈની જીભ બોલે છે, કોઈકનો પૈસો બોલે છે, કોઈકનો સમય બોલે છે, તો કોઈકની ચાલાકી બોલે છે। પણ યાદ રાખજો કે જીવનના અંતમાં તો તમારા કર્મ જ બોલશે। તો મિત્રો, તે આપણો 41મો સુવિચાર છે। હવે આપણે 42મો સુવિચાર વાંચીશું। તો ચાલો 42મા નંબરના સુવિચારને વાંચીએ। 42મો સુવિચાર છે, એક બહુ અજબ જેવી વાત છે કે માણસ દુનિયામાં દરેક વસ્તુ સારામાં સારી ઈચ્છે છે, સિવાય શબ્દો સમજાય તેને સલામ। તે આપણો 42મો સુવિચાર છે। હવે આપણે 43મો સુવિચાર વાંચીશું। તો ચાલો વાંચીએ 43મો સુવિચાર, તમારું બધું છીનવાઈ જાય તો પણ બુદ્ધિ અને અનુભવ કોઈ માણસ નહીં છીનવી શકે। તે આપણો 43મો સુવિચાર છે। હવે આપણે 44મો સુવિચાર વાંચીશું। તો ચાલો વાંચીએ। કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી, છતાં કોઈને પ્રિય નથી। કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી, છતાં એ લોકોને પ્રિય છે, કારણ બોલીમાં મીઠાશ છે, સમજાય તેને સલામ। તો મિત્રો, તે 44મો સુવિચાર છે। હવે આપણે 45મો સુવિચાર વાંચીશું। તો 45મો સુવિચાર છે, જીવનમાં ક્યારેય નિરાશ ના થતા। સાહેબ, શું ખબર કાલનો દિવસ એ પણ હોઈ શકે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા। તે 45મો સુવિચાર છે। હવે આપણે 46મો સુવિચાર વાંચીશું। તો ચાલો વાંચીએ 46મો સુવિચાર। તો 46મો સુવિચાર વાંચીશું। કાગળ હોય કે સંબંધ, એક વખત ડૂચો વળી ગયા પછી પહેલા જેવા સીધા નથી થતા। તે આપણો 46મો સુવિચાર છે। હવે આપણે 47મો સુવિચાર વાંચીશું। તો ચાલો 47મા નંબરનો સુવિચાર વાંચીએ।
આજે માણસો બીજાની વાતો એવી રીતે કરે છે જાણે પોતે તો દૂધે ધોયેલા હોય. બીજાની નિંદા કરતા પહેલાં માણસે પોતાની જાતને પણ એકવાર જોઈ લેવી જોઈએ. તે આપણો 47મો સુવિચાર છે. હવે આપણે 48મો સુવિચાર વાંચીશું. તો ચાલો વાંચીએ 48મો સુવિચાર. એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. તે 48મો સુવિચાર છે. હવે આપણે 49મો સુવિચાર વાંચીશું. દુઃખમાં ખભાથી ખભો મિલાવીને ચાલે તેનું નામ ભાઈ, અને વધારે કે ઓછું આપવા છતાં સંતોષ રાખી ખુશ રહે તેનું નામ બહેન. તે 49મો સુવિચાર છે. અને હવે આપણે છેલ્લો 50મો સુવિચાર વાંચીશું. આંખોમાં રહેલી લાગણીની ભીનાશ જે વાંચી શકે ને તેને અભણ ન કહેવાય, તેને તો આપણા પોતાના કહેવાય. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સુવિચાર નંબર 41 થી 50 જોયા. 1 થી 40 સુવિચાર આપણે 1, 2, 3 અને 4 ભાગમાં જોયેલા છે. જો તમે તે 4 ભાગ ના જોયા હોય તો તે 4 ભાગોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. તમે જઈને ચેક કરી લેજો 4 ભાગ અને જોઈ લેજો. તો હજી પણ મિત્રો સુવિચારો બાકી છે, તે આવનારા ભાગમાં આવશે, એટલે કે 6થા ભાગમાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું ગુજરાતી સુવિચાર ભાગ 5 મિત્રો આ છે, અને જો ભાગ 6 અપલોડ કરું તો તમારા વિડીયોમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો મિત્રો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો.